માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકો તથા 4 જિલ્લા પંચાયત બેઠકોની મતગણતરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। પરિણામોમાં ભાજપે તાલુકા પંચાયત પર બહુમતી સાથે કબજો જમાવ્યો છે। કુલ 20 બેઠકોમાંથી ભાજપને 12 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો અને આમ આદમી પાર્ટીને 1 બેઠક ફાળે ગઈ છે। માંગરોળ તાલુકાની જરિયાવાડા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કારીબેન કાનાભાઈ રામ વિજેતા બન્યા છે। જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી ક્લીન સ્વીપ કર્યું છે। સીલ જિલ્લા પંચાયત બેઠક પરથી જયેશભાઈ મુક્તુપુર બેઠક પરથી સુદાભાઈ, ઓજી બેઠક પરથી જેઠાભાઈ તેમજ મેખડી બેઠક પરથી વનિતાબેન વિજેતા જાહેર થયા છે। પરિણામ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મતગણતરી કેન્દ્ર પર તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ડોક્ટરી સારવારની વ્યવસ્થા સાથે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને મતગણતરી સ્ટાફે પણ ઉત્તમ કામગીરી બજાવી હતી। ભારે ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને કુલરની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકી હતી। લોકોને શું સંદેશો આપો? માંગરોળ તાલુકાના તમામ મતદાર મિત્રોને જણાવતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે વિકાસના પંથે જે મતોની હરવાળા સર્જી છે અને તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત ઘરની બહુમતીથી વિજેતા બને અને હાલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ સીટો જીતાડે છે એવી આશા। વંદે માતરમ, ભારત માતા કી જય।